જોઈ રહ્યા છો અભિક્રાઇમ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। રાજકોટ જિલ્લાના ઉપલેટા પોલીસે ઇંગ્લિશ દારૂમાં ઝડપાયેલ બે અલગ અલગ જથ્થામાં કુલ 3 ઇસમોને 131 નંગ ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે ઝડપી લીધા। એક નંગ સાથે એક ઇસમને જ્યારે 130 નંગ સાથે બે સગા ભાઈઓને પોલીસે દબોચી લીધા હોવાનું સામે આવ્યું છે। ઉપલેટા પોલીસે ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂના ઝડપાયેલા બંને અલગ અલગ કિસ્સાઓની અંદર બે અલગ અલગ પોલીસ ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। ઉપલેટાના દરબારગઢ ચોક વિસ્તારની કંડોળિયા શેરીમાંથી એક નંગ ઇંગ્લિશ દારૂની બોટલ સાથે રવિ મનસુખભાઈ સરવૈયા નામના યુવકને ઝડપ્યો છે, જ્યારે અન્ય એક બનાવમાં ઉપલેટા શહેરના દ્વારકાધીશ સોસાયટીમાં આવેલા વાછના દાદાના મંદિર પાસે રહેતા વ્યક્તિના મકાનમાંથી પણ પોલીસને દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે। દ્વારકાધીશ સોસાયટીમાં આવેલ રહેણાંક મકાનમાં રેડ કરતા પોલીસે ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂની કુલ 130 નંગ બોટલ ઝડપી પાડી હોવાની માહિતીઓ સામે આવી છે। દ્વારકાધીશ સોસાયટી વિસ્તારમાંથી મોનિક રાજેન્દ્રભાઈ વ્યાસ તેમજ કરણ રાજેન્દ્રભાઈ વ્યાસ નામના બે ઇસમોને 130 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો સાથે ઝડપી લેવાયા છે। ઉપલેટા પોલીસ દ્વારા બંને બાબતોમાં અલગ અલગ ગુનાઓ નોંધી ત્રણેયની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। રિપોર્ટર ઇમરાન સરવદી સાથે કેમેરામેન ભાવેશ ગોહિલ, અભિક્રાઇમ ન્યૂઝ, ઉપલેટા।